વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરવાની છું સ્મોકી આઈઝ લુક. તો ચાલો હું થોડું ઝૂમ કરી દઉં. તો બધાથી પહેલાં હું સેટાફિલનું મોઇશ્ચરાઇઝર લઈશ, એનાથી હું થોડું સ્મૂથ થઈ જાય. આને થોડુંક 2 મિનિટ જેવું રહેવા દેવું પડશે પહેલાં. તમને સરખી રીતે ખ્યાલ આવવો જોઈએ એટલા માટે હું થોડું ઝૂમ કરું છું. તો હવે હું યુઝ કરીશ કન્સીલર, કારણ કે સ્મોકી આઈઝ કરવી હોય તો કન્સીલરની જરૂર પડે જ, કારણ કે ડાર્ક સર્કલ હોય જ બધાને. હું બ્રશ કરતાં આંગળીનો જ ઉપયોગ કરું છું. જો કન્સીલરથી કેટલો ડિફરન્ટ પડે છે, લાઈક આ જો આઈઝ અને આ જો. હવે હું બ્રશનો ઉપયોગ કરીશ, પણ મારે મિરરની જરૂર પડશે થોડી. તો થઈ ગયું કન્સીલર. તમને ડિફરન્ટ લાગે છે કે નહીં પ્લીઝ કોમેન્ટ કરજો. કન્સીલર કર્યું છે અને આમાં કન્સીલર નથી. પછી કન્સીલરને લોક કરવા માટે હંમેશા લૂઝ પાવડરની જરૂર પડે છે, એટલા માટે હું યુઝ કરીશ લૂઝ પાવડર. લૂઝ પાવડર. બહુ ભયંકર લાગતું હશે, પણ થોડી વાર એવું જ લાગશે, પછી સેટ થશે. બ્રશથી એક્સ્ટ્રા પાવડર હું સેટ કરી દઉં છું.
થઈ ગયું ને? ડિફરન્ટ જુઓ ગાઈસ. હું એક જ આઈસનું કરીને બતાવી એટલે તમને ખબર પડે કે ડિફરન્ટ કેટલો હોય છે કન્સીલર પછી. મેં કોઈ ફિલ્ટર નથી કર્યું, હું કેમેરામાં જ શૂટ કરું છું, સાદા ફોનમાં, મતલબ સાદા ફોનના કેમેરામાં. થયું. હવે હું આઈબ્રો થોડો સેટ કરવો પડશે. બ્લેક પેન્સિલ લઈ લેવાની. તો તમે જોઈ શકો છો કે મેં આઈબ્રો સેટ કરી લીધો છે અને પછી આવી રીતે તમારે અહીંયા કન્સીલર લઈને આમ સેટ કરવું પડશે. તો હું બ્લેન્ડ કરી દઉં પછી હું તમારી. તો તમે જોઈ શકો છો કે મેં સારી રીતે બ્લેન્ડ કરી દીધું છે. મેં આઈબ્રો સેટ કરી લીધો એન્ડ બેઝ બી સેટ કરી લીધો છે. હવે સ્મોકી આઈઝ માટે આઈ શેડો લઈને હું સ્મોકી આઈઝ કરું છું, તો પછી બતાવું તમને થોડું. તો હવે હું લઈશ સ્મોકી આઈઝ માટે બ્લેક આઈ શેડો. તમે બ્લેક પેન્સિલ બી યુઝ કરી શકો, પણ સારું સ્મોકી આઈઝ જોઈએ તો આઈ શેડો જ યુઝ કરવો પડશે. તો હું કરું છું. તો અત્યારે તો બહુ વાવ. તો હું બ્લેન્ડ કરીને પછી તમને બતાવું સારી. સ્મોકી આઈઝમાં બહુ જ બ્લેન્ડિંગ કરવું પડશે ગાઈઝ. પહેલાં તો તમને એવું લાગશે કે બહુ ભયંકર થઈ ગયું છે, પણ એવું કંઈ નથી. તમે બહુ બ્લેન્ડ કરશો ને તો બહુ જ સરસ લુક આવશે. ક્યારે પણ આવી રીતે બહારની સાઈડ બ્લેન્ડ નહીં કરવાનું, અંદરની સાઈડ બ્લેન્ડ કરવાનું. વાહ. તો હવે હું લઈશ થોડો બ્રાઉનિશ ટાઈપ આઈ શેડો. તો મેં લઈ લીધો છે બ્રાઉન ટાઈપ થોડો મિક્સ મેચ કરવા માટે. તો હવે હું બ્રશ ચેન્જ કરીશ. ફોન કરતાં રિયલમાં બહુ જ સારું લાગે છે. તો સ્મોકી આઈઝ થઈ ગઈ. હવે હું થોડું શાઇનિંગ માટે ગ્લિટર યુઝ કરીશ, બ્લેક ગ્લિટર.
તમે જોઈ શકો છો શાઇનિંગ. થોડું આપણે ગોલ્ડન ટાઈપ થોડુંક સામાન્ય લઈએ. નથી તો સ્મોકી આઈસ થઈ ગઈ હોય. નીચે અહીંયા બી થોડું સ્મોકી કરવું પડશે આઈસ. તો તમે પેન્સિલ બી યુઝ કરી શકો. મને પર્સનલી પેન્સિલ થોડી ઓછી ગમે છે એટલા માટે હું આઈ શેડોથી જ કરીશ. તો હું નીચે અહીંયા સેટ કરીને પછી હું તમારી જોડે શૂટ કરું. તો ફાઇનલી સ્મોકી આઈસ થઈ ગઈ છે. મેં એક જ આઈઝ ઉપર કર્યું છે કારણ કે તમને ડિફરન્ટ મતલબ ખબર પડે કે સ્મોકી આઈસ કેવી લાગે છે. જો આમાં પ્રોપર તમે આખો મેકઅપ કરો રહો તો બહુ જ સારું લાગે. મેં મેકઅપ નથી કર્યો, ઓનલી ફોર મેં આઈઝ ઉપર કર્યું છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.